Your standard 7th subject SS chapter number 4 રાજપૂત એજ બરાબર પીરિયડ ઓફ રાજપૂત રૂલર્સ રાજપૂત એજ છે બરાબર જે રાજપૂત જ્યારે બોર્ન થયા એ જેનો સમય છે એનું રેઇન છે બરાબર કે જ્યાં કયા સમયગાળામાં એ લોકોએ રૂલ કર્યું હતું બરાબર એની લાઈફ સ્ટોરી આ ચેપ્ટરમાં ભણશો. તો પરિમલ વોઝ વોચિંગ અ historical serial on TV in which he saw a palace. A thought arose in his mind. Are such palaces still in existence? Who had constructed such palaces? Being curious, he went to his grandfather to get answers to his and other similar questions. His grandfather told him a few things like what is discussed below. Such palaces were constructed by kings in ancient times. We came across many such palaces, some of which are ruins while others are in good condition. There is a difference between the construction of structures in present times and the kind of work done in the earlier ages. From these differences, we make out the period during which a particular structure was constructed. Monuments constructed during the Rajput age can be seen even today. To know about that era, let us know about main Indian dynasties of that time. બરોબર શું કહે છે પરિમલ જે છે બરોબર એ એના ગ્રાન્ડફાધરને પૂછે છે આ બધા હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ જે છે બરોબર એ એક પિક્ચર એક પેલેસ તો ફોટો જોઈને પૂછે છે કે આ બધા જે છે એ કોને બિલ્ડઅપ કર્યા છે અને આ બધા કયા સમયના છે. તો એને ગ્રાન્ડફાધર એને મોન્યુમેન્ટ દેખાડતા કહે છે કે આ બધા રાજપૂત એજ જે છે આપણે કહીએ બરોબર કે આ જે બધા સ્ટ્રક્ચર્સ છે એ કયા એજના છે રાજપૂત એજ જે રાજપૂત રૂલર્સે બિલ્ડ કર્યા છે બરોબર એ આ બધા આ સમયના છે. તો એ લોકોના મોન્યુમેન્ટ્સ વિશે ને બધી સ્ટ્રક્ચર્સ વિશે આમાં આપણે કેવી રીતે જાણી શકીએ તો કે એની ડાયનેસ્ટીઝ બરાબર તેના રાજ્યો હતા જે રાજપૂતોના રાજ્યો હતા. મેઇનલી એ લોકોનું રાજ્ય રાજસ્થાન બરાબર રાજસ્થાનના અલગ અલગ જે પ્રદેશ હતા જેમ કે મેવાડ છે બરાબર પછી દિલ્હી છે પછી આપણે આ બાજુ જઈએ ચિત્તોડગઢ છે બરાબર આ બધા એને મેઇન જે બધે રાજ્યો હતા એ બધે રાજસ્થાન અને એ સાઈડ નોર્થ વેસ્ટ સાઈડના હતા. તો રાઇઝ ઓફ ધ new dynasties. After the death of Emperor Harshvardhana in middle of the 7th century ECE, many feudal chieftains and landlords declared themselves to be independent and founded new dynasties. Many dynasties came into existence. The main dynasties ruling North India were the Gurjar, Prithar, Pal, Chalukya, Parmar and Chauhan dynasties. Among these South India were the Pallavas, Rashtrakush, Kalyani Chalukya, Chair, Pandya and Chola dynasty. બરાબર તો ન્યૂ ડાયનેસ્ટી જ્યારે હર્ષવર્ધન જે એમ્પરર હતા બરાબર હર્ષવર્ધન હિન્દુ એમ્પરર જ્યારે એનું ડેથ થયું બરાબર ત્યારે મેની ડાયનેસ્ટીઝ ઘણા બધા જે રાજ્યો છે બરાબર એ એક્ઝિસ્ટન્સમાં આવ્યા અને એને આપણે રાજપૂત જે રાજ્ય છે બરાબર જે રાજપૂત જે રાજ્ય છે એને આપણે એ રીતે કન્સિડર કરીએ કે આ બધા પ્રદેશો છે એ રાજપૂતના હતા. તો ક્યાં ક્યાં આજે બધા નામ આપ્યા છે બરાબર મેઇન ડાયનેસ્ટીઝ રૂલિંગ ઓવર નોર્થ ઇન્ડિયા અને સાઉથ ઇન્ડિયા બેમાં એના બટવારા થયા કે અમુક નોર્થમાં વહી ગયા અમુક જે છે એ સાઉથમાં આવી ગયા. તો નોર્થ ઇન્ડિયામાં આ બધા જે નામ આપ્યા છે એ બધા હતા ગુર્જર, પ્રથારા, પાલ, ચાલુક્ય, પરમાર અને ચૌહાણ. અને સાઉથ ઇન્ડિયામાં રાષ્ટ્રકૂશ, પલ્લવા, ચેર, પાંડ્યા અને ચોલા ડાયનેસ્ટીઝ બરાબર. The kingdoms of the early medieval period were divided into two parts. એને બે પાર્ટ્સમાં એને ડિવાઈડ કરવામાં આવ્યા નોર્થ ઇન્ડિયા અને સાઉથ ઇન્ડિયા. નોર્થ ઇન્ડિયામાં જે હતા એ આ બધા અને સાઉથ ઇન્ડિયામાં જે હતા એ બધા આ બધા પાલવા, રાષ્ટ્રકૂટ ને ચેર, પાંડ્યા ને એ બધા બરાબર. હવે નોર્થ ઇન્ડિયાનું જોઈએ તો આફ્ટર ધ ડેથ ઓફ હર્ષા મેની કિંગ્સ અસેન્ડેડ ધ થ્રોન ઓફ કનોજ. એમોંગ ધેમ યશોવર્મા ઇઝ કન્સિડર્ડ એઝ અ પાવરફુલ રૂલર. જે હર્ષવર્ધનનું ડેથ થાય બરાબર મેની કિંગ્સ એસેન્ડેડ ધ થ્રોન ઓફ કનોજ. ઘણા બધા જે કિંગ્સ હતા ઘણા બધા જે રાજાઓ હતા એને એસેન્ડેડ એટલે એને થ્રોન પહેરાવવામાં આવ્યો જે રાષ્ટ્ર જે મુકુટ છે બરાબર જે રાજમુકુટ છે એ પહેરાવવામાં આવ્યો કનોજમાં બરાબર. એમોંગ ધેમ યશોવર્મા ઇઝ કન્સિડર્ડ એઝ અ પાવરફુલ રૂલર. એમાંથી જે યશોવર્મા જે હતા બરાબર જે એના ડિસેન્ડન્ટ્સ હતા બરાબર એને રાષ્ટ્ર મુકુટ પહેરાવવામાં આવ્યો. આફ્ટર હિમ ધ Pratihara dynasty established this rule in Kannauj.
બરાબર. They protected India from Arab invasions. Mihir Bhoj, who was known as the Bhoj, was the most powerful ruler of the dynasty. He fought many battles with the Rashtrakutas during his reign. We will learn about the Rashtrakutas later. બરાબર. પછી શું થયું કે એના પછી યશોવર્મા પછી જે પ્રતિહારા ડાયનેસ્ટી છે, બરાબર, પ્રતિહારા જે ડાયનેસ્ટી છે એ એસ્ટાબ્લિશ કરવામાં આવી કનોજમાં, બરાબર. અને એને શું કર્યું, ઇન્ડિયાને આપણા ભારતને કેનાથી પ્રોટેક્ટ કર્યું, અરબ ઇન્વેશન્સ, અરબ કન્ટ્રીઝમાંથી જે આવતા, અરબ કન્ટ્રીઝ એટલે આ સમયના સાઉદી અરેબિયા, પછી દુબઈ છે, યુનાઇટેડ અરબ એમિરેટ્સ છે, બરાબર. તો આ બધે અરબ કન્ટ્રીઝ કહેવાય આજના સમયમાં. એના ઇન્વેશન્સથી ઇન્ડિયાને બચાવ્યું. કોને? તો પ્રતિહારા, બરાબર, એને. પછી મિહિર ભોજ જે છે, મિહિર ભોજ હુ વોઝ ઓલ્સો નોન એઝ ભોજ, રાજા ભોજ જેને આપણે કહીએ છીએ, વોઝ ધ મોસ્ટ પાવરફુલ રૂલર ઓફ ધીસ ડાયનેસ્ટી. હી ફોટ મેની બેટલ્સ વિથ ધ રાષ્ટ્રકૂટાસ, અને ઘણા બધા બેટલ્સ જે છે એ રાષ્ટ્રકૂટાસ જે ડાયનેસ્ટી છે એની સામે લડ્યા, બરાબર. ડ્યુરિંગ ધ રેઇન વી વિલ લર્ન અબાઉટ ધ રાષ્ટ્રકૂટાસ લેટર. પછી પરમાર ડાયનેસ્ટી. The Parmar dynasty ruled Malwa, Ujjain and Dhar Nagari were the two main cities of the Malwa. Dhar Nagari is also known as the Dhar district of Madhya Pradesh at present. King Munj and King Bhoj of Parmar dynasty were not only good rulers but also good poets. બરાબર. પછી કહેવાય કે કોણ એક્ઝિસ્ટન્સ પાયું? પરમાર ડાયનેસ્ટી. એ લોકોએ ક્યાં રૂલ કર્યું? માલવા, ઉજ્જૈન એન્ડ ધાર નગરી, જે આજના મિડલ ભારત, બરાબર, મિડલ જે ઇન્ડિયા છે, મિડલ ઇન્ડિયા, મધ્ય ભારત, મધ્યપ્રદેશ જેને આપણે આજના સમયમાં ઓળખીએ, એ બધા જે ડિસ્ટ્રિક્ટ્સ છે, ઉજ્જૈન, માલવા અને ધાર નગરી, એ બધા ડિસ્ટ્રિક્ટ્સ છે, એમાં એ લોકોએ રૂલ કર્યો, સ્ટાર્ટ કર્યું. કિંગ મુંજ એન્ડ કિંગ ભોજ ઓફ પરમાર ડાયનેસ્ટી, એ ખાલી રૂલર્સ જ સારા નહોતા, પણ એ લોકો સારા પોએટ, બરાબર, સારા કવિ પણ હતા. They gave patronage to the scholars in their courts. Raja Bhoj or King Bhoj made Dhar Nagari as the center of the students, Vidyanagari, and established a university, Vidyapeeth, for the study of Sanskrit literature. એમાં જે રાજા ભોજ છે, બરાબર, કિંગ ભોજ, આપણે આનું નામ પણ ઘણી વખત સાંભળ્યું છે, કિંગ ભોજ છે. એને શું કીધું કે એના ઘણા બધા એ લોકોએ જે લિટરેચર્સ જે છે, બરાબર, લિટરેચર્સ એટલે આપણે જે બધી લેંગ્વેજીસ છે, બધે જે ગ્રંથો છે, બરાબર, પછી જે પોએટિક છે, બધી પોએટિક જે કાર્ય છે, બરાબર, એને ઘણા બધાને એને પોતાના રાજ્યમાં એને આમંત્રણ આપ્યું, બરાબર, એને પોતાના રાજ્યમાં એને સ્થાન આપ્યું, બરાબર. પેટ્રોનેજ એટલે સ્થાન આપવું, બરાબર, ઓનર આપવો. રાજા ભોજ ઓર કિંગ ભોજ મેડ ધાર નગરી એટ ધ સેન્ટર ઓફ સ્ટુડન્ટ્સ ઓફ, અને એને જે વિદ્યાનગરી યુનિવર્સિટી છે, બરાબર, વિદ્યાનગરી યુનિવર્સિટી, વિદ્યાપીઠ ફોર ધ સ્ટુડન્ટ્સ ઓફ સંસ્કૃત લેંગ્વેજ, એ પણ એને એસ્ટાબ્લિશ કરી, એટલે યુનિવર્સિટી પણ બિલ્ડઅપ કરાવી, વિશ્વવિદ્યાલય, બરાબર, સંસ્કૃત લિટરેચરને પ્રમોશન કરવા માટે, બરાબર, સંસ્કૃત લિટરેચરને પ્રમોટ કરવા માટે એને જે છે એ વિદ્યાપીઠ પણ એને ચાલુ કરી. ફોર ધ સ્ટડી ઓફ સંસ્કૃત લિટરેચર મેની આર્કિટેક્ચરલ મોન્યુમેન્ટ્સ વેર બિલ્ટ ડ્યુરિંગ ધ ટાઈમ. પરમાર્સ ફોટ મેની બેટલ્સ વિથ ધ ચોલાક્યસ ઓફ ધ સાઉથ. આફ્ટર ધ ડેથ ઓફ રાજા ભોજ ધ કિંગડમ ઓફ માલવા વીકન્ડ, બરાબર છે. ત્યારે શું થતું કે બેટલ કોને બે વચ્ચે થતો? નોર્થ ઇન્ડિયા અને સાઉથ ઇન્ડિયા વચ્ચે, બરાબર. જે નોર્થ ઇન્ડિયા આપણા જ છે બધા રાજાઓ છે એ અંદરો અંદર જ એ લોકો બાદ થતા, બરાબર. એટલે જ આપણા કન્ટ્રીમાં ઘણા બધા મુગલ ઇન્વેન્શન્સ થયા, બ્રિટિશ ઇન્વેશન થયા, બરાબર. શું કામ? એને મેઇન રીઝન કે આપણામાં જ યુનિટી નહોતી ને બધા આપસમાં જ લડાઈ કરતા. તો પરમારે ઘણા બધા બેટલ્સ એ લોકોએ ફોટ કર્યા. કોની સાથે? ચાલુક્ય, સાઉથમાં, બરાબર. સાઉથમાં જે ચાલુક્ય ડાયનેસ્ટી છે એ લોકો સાથે ઘણા બધા એ લોકોએ બેટલ ફોટ કર્યા. આફ્ટર ધ ડેથ ઓફ રાજા ભોજ ધ કિંગડમ્સ ઓફ માલવા વીકન્ડ, બરાબર. રાજા ભોજના મૃત્યુથી, બરાબર, જ્યારે એનું મૃત્યુ થઈ ગયું રાજા ભોજનું, ત્યારે જે માલવાનું જે રાજ્ય હતું એ એકદમ નબળું પડતું ગયું. ધ રૂલર્સ ઓફ પાલા ડાયનેસ્ટી એન્ડ સેન ડાયનેસ્ટી રૂલ્ડ ઇન બિહાર એન્ડ બેંગાલ. ધ રૂલર્સ ઓફ પાલા ડાયનેસ્ટી હેઝ એડેડ પાલા ટુ ધેર નેમ so that the dynasty was known as the Pala dynasty. With the help of your teacher and the library, find out more information about the rulers of Pala dynasty. બરાબર. પછી કોણ એક્ઝિસ્ટન્સમાં આવ્યું? પાલા ડાયનેસ્ટી અને સેન ડાયનેસ્ટી. કયા રાજ્યોમાં? બિહાર અને બેંગાલ. આજના જે બિહાર અને બેંગાલ છે ત્યાં એ લોકો એક્ઝિસ્ટન્સમાં આવ્યા. The rulers of the Pala dynasty has added Pala to their names so that the dynasty was known as the Pala dynasty. બરાબર. એ લોકોના જે રૂલર્સ હતા, જે કિંગ્સ હતા, એ લોકોએ પાલા જે નેમ છે એ પોતાના આગળ જોડી દીધું, એટલે એનો ડાયનેસ્ટી કેવી રીતે ઓળખાણી? પાલા ડાયનેસ્ટી, બરાબર. મેની રાજપૂત રૂલર્સ ઓફ ધ ચૌહાણ ઓર
Chahman dynasty ruled over the various parts of the Rajasthan during 7th and 8th century CE of them. One branch ruled over the Shakhambari, a place near Lake Sambar, which is to the north of the Ajmer. In the beginning of the 8th century, Ajayraj ascended the throne of Shakhambari in the 12th century. He established the city of Ajaymeru, which later came to be known as Ajmer. બરાબર, ઘણા બધા જે રાજપૂત રૂલર્સ છે, બરાબર, ચૌહાણ ડાયનેસ્ટી અને ચાહમન ડાયનેસ્ટી રૂલ્ડ ઓવર ધ વેરિયસ પાર્ટ્સ ઓફ રાજસ્થાન. જેમ કે મેં કીધું કે રાજસ્થાન જે છે એ સેન્ટર હતું, બરાબર, રાજપૂત જે રૂલર્સ હતું એનું સેન્ટર કયું હતું? રાજસ્થાન. તો ઘણા બધા ચૌહાણ અને ચાહમન ડાયનેસ્ટીના રૂલર્સ જે છે એ રાજસ્થાનમાં એ લોકો ગયા, બરાબર, અને ત્યાં એ લોકો રૂલ કર્યું, બરાબર. અને પછી આ થોડીક ઇન્ફોર્મેશન છે કે કોણ કોણ એ લોકો ગયા. જેમ કે પૃથ્વીરાજ III ઓર રાયપોથરા વોઝ ધ પાવરફુલ રૂલર ઓફ ચૌહાણ ડાયનેસ્ટી, બરાબર. પૃથ્વીરાજ ચૌહાણ જેને આપણે ઓળખીએ, બરાબર, એ ક્યાં હતા? ચૌહાણ ડાયનેસ્ટીના રૂલર હતા, બરાબર. એ લોકોએ ચૌહાણ ડાયનેસ્ટીનું જે છે એ સંભાળ્યું. હી ઇઝ અનપેરેલલ ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. મેની સ્ટોરીઝ એન્ડ folk songs have been written about his bravery on the battlefield. Chand Bardai, a famous poet, has written about Prithviraj Chauhan's valor in this epic, Prithviraj Raso. We shall learn about the battle between Prithviraj Chauhan and Shahabuddin Muhammad Ghori later. બરાબર, ચૌહાણ ડાયનેસ્ટીના મેઇન રૂલર જે સૌથી બ્રેવ અને વેલર, બરાબર, એકદમ હિંમતવાળા હતા, બધા એકદમ સ્ટ્રોંગ હતા, એ કોણ હતા? પૃથ્વીરાજ ચૌહાણ, જેને ઘણી બધી સિરિયલ્સ પણ એના ઉપર બની ગઈ છે અને ઘણા બધા પોએટ્સ, બરાબર, ઘણા બધી કવિતાઓ એના ઉપર બની ગઈ છે. એ ચંદ બરદાઈ, બરાબર, ચંદ બરદાઈ જેમાં આપ્યું છે એ જે પૃથ્વીરાજ ચૌહાણના ખાસ મિત્ર હતા, બરાબર, એના બેસ્ટ ફ્રેન્ડ હતા. એને ઘણા બધા પોએમ્સ એની ઉપર લખ્યા છે કે બેટલમાં એ લોકો કઈ રીતે એ લોકો બ્રેવરીથી એ લોકો ફાઇટ કરતા, બરાબર. પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે જે યુદ્ધ થયું હતું, બરાબર, એ પણ આમાં સામેલ છે. 1097 BCમાં, બરાબર, આ જે યુદ્ધ છે પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે થયું, જેમાં પૃથ્વીરાજ ચૌહાણ જીતે છે, બરાબર. The Gohils and Guhilas of Mewar, later known as Sisodia Rajputs, had a unique position in the medieval history. It is said that Bappa Rawal established the dynasty. During the Rajput era, the Chedi dynasty ruled over Jabalpur, which is of the south of the Narmada. It was known as the Chedi dynasty of the Kalachuri, with the capital of Tripuri, present-day Tewar. In the medieval era in Gujarat, the Rajput dynasties of the Chavdas, followed by the Solankis, ruled over Anhilwada, Patan. They were the variant rulers of the dynasty, but whom we'll study later. બરાબર, પછી જે છે, પછી જે મેવાડમાં છે, બરાબર, ગોહિલ્સ અને ગુહિલ્સનું રાજ થયું, બરાબર. ગોહિલ્સ ઓર ગુહિલ્સનું રાજ એ લોકોમાં થયું. નોન સિસોડિયા રાજપૂત, બરાબર, એ લોકો કયા નામે ઓળખાયા? સિસોડિયા રાજપૂત. એના જે મેઇન રૂલર હતા એ કોણ હતા? જેને ડાયનેસ્ટી ફોર્મ કરી હતી? બપ્પા રાવલ, બરાબર. બપ્પા રાવલે આ જે ડાયનેસ્ટી જે છે સિસોડિયા રાજપૂતની એ ફોર્મ કરી હતી. અને એના મેઇન રૂલર આપણે કોણ ઓળખીએ છીએ? મહારાણા પ્રતાપ, બરાબર, જે મેવાડના રાજા હતા મહારાણા પ્રતાપ, એને આપણે મેઇન રૂલર તરીકે એને ઓળખીએ છીએ. સિસોડિયા ડાયનેસ્ટી, બરાબર, ગોહિલ્સ એ લોકો છેડી ડાયનેસ્ટી જબલપુર સુધી અને કાલાચુરી, બરાબર, પ્રેઝન્ટ ડે ટેવા અને મિડિવલ ગુજરાત સુધી એ લોકોએ પોતાનું જે રાજ્ય હતું એ ફેલાવ્યું હતું. તો આ આપણે કેવું ભણી ગયા? નોર્થ ઇન્ડિયાનું, બરાબર. નોર્થ ઇન્ડિયા જે મેઇનલી રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણા એ બધું બાજુનું આપણે ભણી ગયા, બરાબર. હવે આપણે કેનું પડશું? સાઉથ ઇન્ડિયાનું. નેક્સ્ટ પાર્ટમાં આપણે સાઉથ ઇન્ડિયાનું જોશું.